કેમ છે બચ્ચા પલટી? મજામાં ને? હવે ડાયપોલ સાથે રિલેટેડ લગભગ બધા જ પ્રશ્નો આપણે સમજી લીધા છે. હવે ખૂબ જ એક અગત્યના ટૉપિક તરફ આપણે આગળ વધીએ આ ચેપ્ટરની અંદર. તો અત્યાર સુધી આપણે વિદ્યુત ભારનું અસતત વિતરણ જોયું, અથવા બિંદુવત વિદ્યુત ભાર, એનું અવકાશની અંદર અસતત વિતરણ તમે જોયું. પણ ધારો કે કોઈ ચોક્કસ સપાટી હોય જેના પર વિદ્યુતભાર સતત રીતે વહેંચાયેલો હોય, કોઈ ચોક્કસ વાહક પદાર્થ છે, તો તમે જ્યારે એના પર કોઈ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરો છો તો વાહક છે એટલે એના પર શું થશે? વિદ્યુતભાર સતત રીતે વહેંચાશે. તો આવી જ્યારે વિદ્યુતભારનું સતત વિતરણ થતું હોય તો એ વખતે આપણે કેટલીક અગત્યની જે બાબતો છે એને બહુ જ ધ્યાનપૂર્વક સમજવી પડે, જે આ ટૉપિકમાં આપણે ભણવાનું છે. તો તમે એક પ્રશ્ન જુઓ છો સ્ક્રીન ઉપર કે સતત વિદ્યુતભાર વિતરણ માટે વિદ્યુતભારની રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા સમજાવો. આ ત્રણ ઘનતાઓ એટલા માટે અગત્યની છે કે આપણે ગાઉસના અગત્યના નિયમ તરફ આગળ જવાનું છે, અને ગાઉસના નિયમની જે ઉપયોગિતા છે એ તરફ આપણે આગળ જવાનું છે. તો આ બાબત, આ જે કન્સેપ્ટ એ ખૂબ જ અગત્યનો છે. તો રેડી? તૈયાર છો તમે? તો આપણે આગળ વધીએ. તમે જોઈ શકો છો કે પહેલાં આપણે સમજીએ રેખીય વિદ્યુતભારનું વિતરણ. એટલે આપણે જે સમજવાનું છે રેખીય ઘનતા. પણ રેખીય ઘનતા સમજીએ તો રેખીય ઘનતા મળે ક્યારે? તો જ્યારે વિદ્યુતભારનું કોઈ રેખા પર અથવા કોઈ તાર પર સતત વિતરણ થયું હોય, જેને શું કહેવામાં આવે છે? રેખીય વિદ્યુતભારનું વિતરણ. ઓકે? તો તમે જોઈ શકો છો આ એક તાર છે, બરાબર, જેના પર વિદ્યુતભાર શું થયેલો છે? સતત રીતે વહેંચાયેલો છે. રેખા જશે પછી વક્ર પણ હોઈ શકે છે. મૂળ એક ચોક્કસ તાર ઉપર, પછી એ તાર સુરેખ પણ હોઈ શકે, વક્ર પણ હોઈ શકે અને વર્તુળાકાર પણ હોઈ શકે રિંગ સ્વરૂપે. તો એ ત્રણ બાબતો મેં સમજાવીશ તમને કે તાર ઉપર અથવા કોઈ વક્ર હોય અથવા કોઈ રિંગ હોય તો એના પર જ્યારે વિદ્યુતભારનું સતત વિતરણ થયું હોય તો આવું જે વિતરણ છે એને રેખીય વિદ્યુતભારનું વિતરણ, કોઈ રેખા પરનું વિતરણ કહેવાય. એની વ્યાખ્યા પણ મેં લખી છે. કોઈ રેખા પર સતત પથરાયેલા વિદ્યુતભારનું રેખીય વિતરણ કહે છે. સમજમાં આવ્યા? કોઈ રેખા પર સતત પથરાયેલા વિદ્યુતભારનું રેખીય વિતરણ કહે છે. ઓકે? તો હવે રેખીય ઘનતા કોને કહેવામાં આવે છે? તો વિદ્યુતભારિત રેખા પરના એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા કહે છે. વિદ્યુતભારિત રેખા પરના એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારની શું કહેવાય? રેખીય ઘનતા લેમ્બડા કહે છે. જે આપણે લગભગ 11th સાયન્સની અંદર તમે જે દ્રવ્યમાન કેન્દ્ર માટેની જે બાબતો હતી એમાં આ બાબત સમજ્યા હશો કે એકમ લંબાઈ દીઠ દળ M/L = લેમ્બડા. ઓકે? તો એવું જ અહીંયા છે. વિદ્યુતભારિત રેખા પરના એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા કહે છે. ધારો કે હું એમ કહું કોઈ 10 મીટર તાર છે ને 10 મીટર તાર ઉપર 100 કુલમ વિદ્યુતભાર છે. તો 1 મીટર તાર ઉપર કેટલો વિદ્યુતભાર હોય? તો તમે શું કરશો? તરત તમને ખ્યાલ આવી જશે કે જો તાર ઉપર વિદ્યુતભારનું સતત વિતરણ થયું હોય તો 10 મીટરના તાર ઉપર 100 કુલમ વિદ્યુતભાર હોય તો 1 મીટર ઉપર કેટલો હોય? 10 કુલમ. તો આ જે 10 કુલમ મળ્યું તે તમને શું મળ્યું? એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર 10 કુલંબ પ્રતિ મીટર, આવું તમે લખી શકો. જો તો એ જ વિદ્યુતભારી રેખા પરના એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા કહે છે. ધારો કે સુરેખ તાર પરનો નાનો ખંડ ડેલ્ટા L અને તેના પરનો વિદ્યુતભાર ડેલ્ટા Q હોય. મતલબ કે અહીંયા આપણે ચલો એક નાનો ખંડ વિચારીએ છીએ. આ જે નાનો ખંડ છે એ ડેલ્ટા L છે. ઓકે? અને એના પર વિદ્યુતભાર કેટલો છે? તો ડેલ્ટા Q. ઓકે? તો સુરેખ તાર પરનો નાનો ખંડ ડેલ્ટા L અને તેના પરનો વિદ્યુતભાર ડેલ્ટા Q હોય તો રેખીય ઘનતા લેમ્બડા = શું થાય? ડેલ્ટા Q/ડેલ્ટા L. અથવા જો આખા તાર માટે તમે જાણતા હોય તો આખા તારનો કુલ વિદ્યુતભાર જો Q હોય અને
તારની કુલ લંબાઈ L હોય તો આ રીતે પણ તમે રેખીય ઘનતા શોધી શકો છો Q/L. બંને સરખું જ છે. ઓકે, એકમ શું છે તો આના પરથી લખી શકો છો કે વિદ્યુતભાર એટલે કુલમ છેદમાં લંબાઈ છે એટલે મીટર, કુલમ પ્રતિ મીટર. આ એકમ કોનો છે? રેખીય ઘનતા માટેનો. સમજમાં આવ્યા? તો બસ બિલકુલ આ રીતે પૃષ્ઠ ઘનતા માટે અને કદ ઘનતા માટે પણ છે, જે આપણે ફટાફટ પતાવી દઈએ. તો બીજો ટોપિક છે પૃષ્ઠ વિદ્યુતભારનું વિતરણ કોને કહેવામાં આવે. સેમ ઉપર જે વ્યાખ્યા છે એ જ રીતે કોઈ રેખા પર છે તો અહીં લખવાનું કોઈ પૃષ્ઠ પર સતત પથરાયેલા વિદ્યુતભારને વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ કહે છે. ઓકે, વ્યાખ્યા યાદ રહી જાય એવી છે. હવે એનું પૃષ્ઠ ઘનતા કોને કહેવામાં આવે છે તો ઉપર જે વ્યાખ્યા હતી એ જ વ્યાખ્યા સેમ બધાની વ્યાખ્યા એકની એક જ આવે છે. ધ્યાનથી જોશો તો ખ્યાલ આવી જશે કે વિદ્યુત ભારિત પૃષ્ઠ પરના એકમ ક્ષેત્રફળ દીઠ, અહીંયા એકમ લંબાઈ દીઠ હતું, રેખીય ઘનતા હતી અત્યારે. પૃષ્ઠ ઘનતા એટલે શું આવશે? વિદ્યુત ભારિત પૃષ્ઠ પરના એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા કહે છે. ઓકે, તો સુવાહક સપાટી પરના ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ. ધારો કે અહીંયા આપણે ખંડ વિચારીએ છીએ આ રીતે. આ જે ખંડ છે એ ખંડ ડેલ્ટા એસ છે. ડેલ્ટા એ પણ તમે લખી શકો છો. અને એના પરનો જો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ હોય તો પૃષ્ઠ ઘનતા માટે શું આવે? તો પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એસ. અથવા મેં તમને કીધું એ ઉપર મુજબ અહીંયા પણ તમે જો પૃષ્ઠ પરનો કુલ વિદ્યુતભાર ક્યુ હોય અને પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ જો એ હોય તો આને શું કહેવાય? ક્યુ બાય એ પણ શું છે? પૃષ્ઠ ઘનતા સિગ્મા માટેનું પણ સમીકરણ છે જ. બંને એક જ. એની જગ્યાએ એસ પણ આવી શકે છે સરફેસ માટે. એકમ શું છે તો ઉપર કુલમ, નીચે ક્ષેત્રફળ છે એટલે મીટર સ્ક્વેર, કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. આકૃતિ જોઈ લો કઈ કઈ જગ્યાએ પૃષ્ઠ વિતરણ શક્ય હોય છે તો કે ભાઈ આવું કોઈ સમતલ હોય એના પર વિદ્યુતભાર સતત રીતે વહેંચાયેલો હોય. કોઈ પ્લેટ છે, પ્લેટમાં ખ્યાલ આવે ને તમને? 5નો સિક્કો એક પ્રકારની 5નો સિક્કો છે, પછી પેલી DVD પ્લેયર છે, એ જે ડિસ્ક હોય છે એ પ્રકારની કોઈ સુવાહક પ્લેટ હોય તો એને આપણે પ્લેટ કહી છે. એના પર જો વિદ્યુતભાર સતત વહેંચાયેલો તો આ રીતે કોઈ કવચ છે, કવચો અંદરથી પોલો, એવું કોઈ કવચ હોય તો એના પર પણ પૃષ્ઠ વિદ્યુતભાર વહેંચાયેલો હોય છે. તો આવી શક્યતા હોય છે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ માટેની. આગળ ચાલીએ, કદ વિદ્યુતભાર વિતરણ. ઉપર જે લખ્યું એ પ્રમાણે કોઈ રેખા પર, પછી કોઈ પૃષ્ઠ પર, કોઈ કદમાં સતત પથરાયેલા વિદ્યુતભારને શું કહેવામાં આવે છે તો કે કદ વિદ્યુતભાર વિતરણ કહે છે. ઉપર જે વ્યાખ્યા હતી એ પ્રમાણે. હવે ધારો કે વિદ્યુત ભારિત કદ પરના એકમ કદ દીઠ, જો રેખીય ઘનતામાં એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર, પૃષ્ઠ ઘનતામાં એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર અને કદ ઘનતામાં એકમ કદ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની કદ ઘનતા રો કહે છે. આ સંજ્ઞા તમને ખ્યાલ હશે, RH રો. બરાબર? તો રો ઇઝ ઇક્વલ ટુ શું થાય તો તમે જોઈ શકો છો કે જો નાના કદખંડ ડેલ્ટા વી પર વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ હોય, જો નાના કદખંડ ડેલ્ટા વી પર વિદ્યુતભાર ડેલ્ટા વી હોય તો કદ ઘનતા માટે શું આવે? રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા વી. સમજમાં આ ગયા? અહીંયા ફરી તમે હું કહી દઉં છું કે તમે સૂત્ર ક્યુ બાય વી પણ લખી શકો છો. કુલ વિદ્યુતભાર, કુલ કદ. તો રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી પણ આવે, ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા વી પણ આવે. એકમમાં તમને ખબર પડી ગઈ છે, કુલમ પ્રતિ મીટર ક્યુબ. કેમ કે આના માટે કુલમ, કદ છે તો કદ માટે ઘન મીટર એટલે કે મીટર ક્યુબ. તો કુલમ પ્રતિ મીટર ક્યુબ. આમ વિદ્યુતભારનું 3 પ્રકારનું વિતરણ હોય છે. રેખીય વિતરણ હોય છે, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ. અને રેખીય વિતરણ માટે રેખીય ઘનતા, પૃષ્ઠ વિતરણ માટે પૃષ્ઠ ઘનતા અને કદ વિતરણ માટે કદ ઘનતા. ઓકે, હવે એના માટેના સૂત્રની વાત કરીએ કે ભાઈ તમને એક નમૂનાનો જવાબ મેં અહીંયા એક આન્સર લખેલો છે. હવે આ નમૂનાના આન્સર પરથી તમારે પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા માટેનો જે એટલે ટૂંકમાં પૃષ્ઠ વિદ્યુતભારનું જે વિતરણ છે એના માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અને કદ માટેનું જે વિદ્યુતભારનું વિતરણ છે એના માટેનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમારે જાતે આ પ્રશ્નને નમૂનાને ધ્યાનમાં રાખીને લખવાનું થાય છે. તો આ પહેલાં એક પ્રશ્ન તમે સમજી લો, પછી બીજી જે 2 બાબતો છે હું તમને
આકૃતિમાં સમજાવી દઉં છું. તો પ્રશ્ન શું છે? રેખા પરના વિદ્યુત ભારના સતત વિતરણના લીધે કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો પહેલાં આકૃતિ તમે સમજી લો કે આપણી તમે જોઈ શકો છો કાર્તેજની આમ પદ્ધતિના ઉગમ બિંદુ ઓની સાપેક્ષે અહીંયા તમને કોઈ વક્ર રેખા આપેલી છે અને એના પર વિદ્યુત ભારનું સતત વિતરણ તમને બતાવેલું છે. ઓકે, હવે એ વિદ્યુત ભારની જે રેખા છે, વિદ્યુત ભારિત રેખા, એના પર આપણે એક સૂક્ષ્મ ખંડ વિચારીએ છીએ. ખંડ કેટલો છે? ડેલ્ટા એલ છે. ખ્યાલ આવી ગયો તમને? કદખંડ કેટલો છે? ડેલ્ટા એલ. હવે એ કદખંડ જે આપણે વિચાર્યો છે એનો ઉગમ બિંદુથી સ્થાન સદિશ કયો છે? તો કે આર સદિશ. જે બિંદુ, હવે આ ડેલ્ટા એલ જે છે સૂક્ષ્મ ખંડ, એના પર ધારો કે અહીંયા ધારો કે ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર છે, જે આપણે જાણતા નથી, જે આપણે હમણાં રેખીય ઘનતાનો ઉપયોગ કરીને મેળવશું. ઓકે, તો એ વિદ્યુત ભારથી પી બિંદુ પાસેનું ક્ષેત્ર કેટલું હશે એ આપણે શોધવું છે. આપણે તો આખી રેખા વડે પી બિંદુ પાસેનું ક્ષેત્ર શોધવું છે, પણ આપણે પહેલાં ડેલ્ટા, કારણ કે તમે જોઈ શકો રેખાનો જે દરેક ભાગ છે પીથી અલગ અલગ અંતરે છે. તમે જોઈ શકો છો અંતર બદલાય એટલે ક્ષેત્ર બદલાય છે. ખ્યાલ છે ને? તો પછી આપણે આખી રેખાનું એક જ સાથે તમે ક્ષેત્ર શોધી શકો નહીં પી બિંદુ માટે. એટલે તમારે શું કરવું પડે? રેખાને સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરવી પડે, જે આપણે કરેલી છે. હવે આ જે ડેલ્ટા એલ કદખંડ સૂક્ષ્મ રેખાખંડ છે ત્યાંથી પી કેટલો દૂર છે? તો આર ડેશ. અને પીનો સ્થાન સદિશ કેટલો છે? કેપિટલ આર. આનો ઉપયોગ લગભગ ખાસ થવાનો નથી, આપણે તો આને ધ્યાનમાં રાખવાનો છે. ઓકે, તો આકૃતિમાં સમજણ પડી ગઈ તમને? આવી જ આકૃતિ તમારે પૃષ્ઠ ઘનતા માટે પણ આવશે અને આવી જ આકૃતિ કદ ઘનતા માટે પણ આવશે. ઓકે, તો ધારો કે કોઈ રેખા બરાબર ડેલ્ટા એલ જેટલી સૂક્ષ્મ લંબાઈના ખંડોમાં શું છે? અહીંયા લખી નાખજો. ખંડોમાં શું થયેલી છે? વિભાગેલી છે. ધારો કે કોઈ રેખા શું થયેલી છે? ડેલ્ટા એલ જેટલી સૂક્ષ્મ લંબાઈના ખંડોમાં વિભાગેલી છે. તેના પરનો કોઈ ખંડનો સ્થાન સદિશ આર છે. તો જો અહીંયા તમે જોઈ શકો એક ખંડ આપણે બતાવ્યો છે. આવા ઘણા બધા ખંડોમાં અહીંયા શું થયેલી છે? રેખા આ રીતે વહેંચાયેલી છે. ઓકે, સમજણ પડી ગઈ? એમાંથી આપણે આ એક ખંડ ધારી લીધો કે આ ખંડ છે એનો સ્થાન સદિશ કયો છે? તો કે આર છે. ઓકે, સમજણ પડી ગઈ? હવે રેખા પરનો રેખીય વિદ્યુતભાર ઘનતા કેટલી છે? તો રેખા પર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા છે, જે આપણે આગળના પ્રશ્ન ભણેલા છે. તમે જોઈ શકો છો લેમડા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ. હવે આ જે રેખા છે એના જે આપણે સૂક્ષ્મ ખંડ ડેલ્ટા એલ વિચાર્યો, એના પર કેટલો વિદ્યુતભાર હશે એ શોધવું હોય તો તમારે શું કરવું પડે? આના સૂત્રનો કરતા બનાવો. ચલો જલ્દી. ડેલ્ટા ક્યુ તો શું આવશે? તો આ બંનેનો ગુણાકાર, લેમડા અને સૂક્ષ્મ લંબાઈ, આ બંનેનો ગુણાકાર એટલે તમને એનો વિદ્યુતભાર મળી જાય. સમજમાં આવ્યા? અને આવો ઉપયોગ આપણે આગળ કરેલો છે પાછો 11th સાયન્સની અંદર, ભૂલી ના જતા. તો અહીંયા એટલે જ લખ્યું છે રેખા પર એક રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા છે, એટલે બહુ લેમડા આવી ગઈ, મળી ગયું એટલે ચિંતા નહીં. તમારે ડાયરેક્ટ શું કરવાનું? આ ખંડ પરનો વિદ્યુતભાર કેટલો? તો આ ખંડ પરનો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે રેખીય ઘનતા અને એના સૂક્ષ્મ લંબાઈ જે ડેલ્ટા એલ છે એનો ગુણાકાર. ઓકે, સમજમાં આવ્યા? ઓકે, હવે વિદ્યુત ભાર વિતરણની અંદર કે બહાર કોઈ એક બિંદુ પી લો, જે આપણે લીધું છે, જેનો સ્થાન સદિશ કયો છે? આર છે. ઓકે, તો ડેલ્ટા એલ ખંડથી પી બિંદુનું અંતર કેટલું છે? તો તમે જોઈ શકો છો આર ડેશ. ડેલ્ટા એલથી પી તરફનો એકમ સદિશ કયો છે? ડેલ્ટા આર ડેશ કેપ છે. તો હવે તો તમને બધું થિયરિકલ તો વિદ્યુત ક્ષેત્રનો સૂત્રનો ઉપયોગ તો તમને આવડે છે. ઓકે, ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતભાર કેટલો ખંડ પરનો? લેમડા ડેલ્ટા એલ. વિદ્યુત ભારના લીધે પી પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? મૂકી દો કિંમત. વિદ્યુત ક્ષેત્ર માટે સમીકરણ કયું છે? E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. અહીં હું સાદી ભાષામાં લખી નાખો છો. આ જાણકારી માટે છે, આને થિયરીમાં લખવાની જરૂર નથી. કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. આમાં કિંમત મૂકી દો. ડેલ્ટા
ઈ, અહીંયા જે ઈ છે એની જગ્યાએ આપણને મળશે ડેલ્ટા ઈ. કેમ? સૂક્ષ્મ ખંડથી મળતું ક્ષેત્ર એટલે સૂક્ષ્મ ક્ષેત્ર ડેલ્ટા ઈ. કે વિદ્યુતભાર કેટલો છે? ડેલ્ટા ક્યુ. અંતર કેટલું છે અહીંથી આ અંતર? આર ડેશ, તો આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર કેપ. ઓકે, ચલો ડેલ્ટા એલ ક્યુ કેટલા છે? તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા એલ. મૂકી દો કે લેમ્બડા ડેલ્ટા એલ અપોન આર ડેશ ક્યુબ એટલે આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. સમજણ પડી? પણ આ તો આપણને મળ્યું એક જ સૂક્ષ્મ ખંડનું પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. આપણે તો આખી જે વક્રરેખા છે, આખી આ જે રેખા છે એના દ્વારા પી પાસેનું કુલ ક્ષેત્ર શોધવું છે. તો હવે આપણે આ બધા જ ખંડોના ક્ષેત્રનો શું કરવો પડે? આવા ક્ષેત્રનો સરવાળો કરવો પડે. તો સંપાતપણાના સિદ્ધાંત પરથી પી પાસેનું કુલ ક્ષેત્ર કેટલું? તો પી પાસેનું કુલ ક્ષેત્ર મળે ઈ ઇઝ ઇક્વલ ટુ બધા જ જે ખંડો છે બધા જ ક્ષેત્રો છે એનો સરવાળો. સિગ્મા કેવા ખંડો છે? ડેલ્ટા એલ ખંડો કે લેમ્બડા ડેલ્ટા એલ બાય આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. સમજણ પડી ગઈ? સેમ ટુ સેમ આ સૂત્ર. ઓકે, અને જો આ સરવાળો સતત હોય તો એને આપણે આ સરવાળાને સંકલનના રૂપમાં નીચે દર્શાવી શકીએ છીએ. ઈ ઇઝ ઇક્વલ ટુ સંકલન એલ. આખી રેખા પર લીધું છે આપણે. ધારો કે લંબાઈ એલ હોય રેખાની, તો પાછળ એઝ ઇટ ઇઝ કે લેમ્બડા ડેલ્ટા એલ બાય આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. આ થયું કોઈ રેખા પર વિદ્યુત ભારના સતત વિતરણના લીધે કોઈ બિંદુ પાસેનું ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. પણ ધારો કે હવે આ પ્રશ્નમાં તમે જો કેટલા ફેરફાર તમારે કરવાના છે કે આ પ્રશ્ન ધારો કે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ પૂછાયું હોય એનું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ફેરફાર ક્યાં થશે? ડેલ્ટા એલ છે ત્યાં ડેલ્ટા એસ આવશે. મતલબ કે જ્યાં જ્યાં ડેલ્ટા એલ છે ત્યાં ડેલ્ટા એસ મૂકી દેવાનું. બરાબર? અને આકૃતિ જે હું તમને બતાવું છું એ આકૃતિ નાખવાની. લાખો પ્રશ્ન કોનો થઈ ગયો? જ્યાં રેખા શબ્દ છે ત્યાં તમારે પૃષ્ઠ શબ્દ વાપરવાનો, ડેલ્ટા એલ છે ત્યાં ડેલ્ટા એસ લખવાનો. એટલે આખો પ્રશ્ન થઈ જાય પૃષ્ઠ પરના વિદ્યુતભારના સતત વિતરણના લીધે કોઈ પણ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. સમજમાં આવ્યા? હું તમને એક આકૃતિમાં સમજાવી દઉં છું. તમે જોઈ શકો છો કે અહીંયા તમારી પાસે પેન આપણે કહીએ બ્લેક. તમે જોઈ શકો છો કે આપણી પાસે આવી એક કાર્ટેશિયન યામ પદ્ધતિ છે. ઓકે, અને રેખાવાળી આકૃતિ તમે દોરી છે, જોઈ છે. ધારો કે કોઈ આવું પૃષ્ઠ છે અને એના પર વિદ્યુતભાર આ રીતે સતત વહેંચાયેલો છે. ઓકે, અને અહીંયા આપણું પી બિંદુ છે. હવે અહીંયા આપણે કોઈ સૂક્ષ્મ ખંડ વિચારીએ છીએ જેનો સ્થાન સદિશ આગળ જે લીધો એ જ પ્રમાણે લઈ લેવાનો. આનો સ્થાન સદિશ કેટલો છે? આર. આનો સ્થાન સદિશ કેટલો છે? કેપિટલ આર લઈ લઈએ. અને અહીંથી આ અંતર કેટલું છે? તો આપણે અગાઉ જે લીધું એ આર ડેશ. ઓકે, આપણે આ પી બિંદુ પાસેનું આ પૃષ્ઠ વડે ઉદ્ભવતું ક્ષેત્ર શોધવું છે. એ આપના એક્સ અને એ આપના વાય, ઉગમ બિંદુ ઓ. ઓકે, તો જ્યાં આકૃતિ તમે જોઈ શકો છો આ પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણના લીધે કોઈ પણ પી બિંદુ પાસેનું અથવા કોઈ પણ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. એ રીતે ધારો કે આપણી પાસે કોઈ કદ હોય તો એને પણ તમારી રીતે દોરી શકો છો કે આવું કોઈ કદ છે આપણી પાસે. ઓકે, કદ છે એટલે આવું થોડું કરી નાખીએ. અને અહીંયા આપણે કદખંડ વિચારીએ છીએ ડેલ્ટા. આવો કે કદખંડ છે જેનો સ્થાન સદિશ કેટલો છે? અહીં જે છે એ જ પ્રમાણે લખી નાખવાનો આર. ચલો, આ પી બિંદુનો સ્થાન સદિશ કેટલો છે? કેપિટલ આર. અને અહીંથી આ અંતર કેટલું છે? આર ડેશ. એ આપના વાય, એ એક્સ 0. ઓ, તો આ બંને આકૃતિ તમે જુઓ તો અહીંયા આ જે કદ છે એના વડે જે વિદ્યુત ભાર વહેંચાયેલો છે, સતત વહેંચાયેલો વિદ્યુત ભાર, ઓકે, એના વડે આ પી બિંદુ પાસેનું ક્ષેત્ર આપણે શોધવાનું છે. સમજમાં આવ્યા?
ચલો હું રેખીય ઘનતાની પણ આકૃતિ બાજુમાં દોરી જ નાખું છું, એટલે તમને ત્રણે ત્રણનો ખ્યાલ આવી જાય કે આ આપણી રેખા હતી અને આ આપણું પી બિંદુ, આ આપણો સૂક્ષ્મખંડ ડેલ્ટા એલ, આ એનો સ્થાન સદિશ આર છે, આનો સ્થાન સદિશ કેપિટલ આર, આ અંતર છે આર ડેશ. વિદ્યુત ભાર સતત રીતે આ રીતે વહેંચાયેલો છે વાય એક્સ ઓ બિંદુ. ઓકે, તો આ આપણો આ કદખંડ કયો છે? ડેલ્ટા વી છે. આ કદખંડ કયો છે? ડેલ્ટા એસ. તો તમે જોઈ શકો છો કે અહીંયા ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમડા ડેલ્ટા એલ. અહીંયા ડેલ્ટા ક્યુ કેટલા આવશે? તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ, ચલો કદ ઘનતા કેટલી? રો, અને સૂક્ષ્મ કદ કેટલું છે? ડેલ્ટા વી. અને અહીંયા ડેલ્ટા ક્યુ કેટલો આવે? તો અહીંયા પૃષ્ઠ ઘનતા કેટલી? સિગ્મા. અને પૃષ્ઠ કેટલું? ડેલ્ટા એસ. સમજમાં આ ગયા? ચલો અહીંયા આપણું સૂક્ષ્મ ક્ષેત્ર કેટલું હતું? E ઇઝ ઇક્વલ ટુ, તો તમે જોયું હતું કે ડેલ્ટા ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. ચલો તો અહીંયા શું આવશે? ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ સેમ આ જ આવશે કે ડેલ્ટા ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. અહીંયા પણ ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ કે ડેલ્ટા ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. ઓકે, ચલો હવે સરવાળો કરવાનો હોય તો અહીં તમે લખી શકો ડેલ્ટા ક્યુની જગ્યાએ તમે શું મૂકી શકો છો? તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ કે ડેલ્ટા ક્યુ કેટલા છે ઉપર? સિગ્મા ડેલ્ટા એસ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. ચલો અહીંયા ડેલ્ટા E, ચલો અહીંયા શું આવશે? કે ડેલ્ટા ક્યુ કેટલા છે? તો અહીં તમે લખીશો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ રો ડેલ્ટા વી અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. અહીંયા તમને ખબર જ છે, આગળ પ્રશ્ન આપણે ભણી ગયા છીએ કે લેમડા ડેલ્ટા એલ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. આ રફમાં લખ્યું થોડું ઉતાવળ છે, ફટાફટ. બરાબર? તો આ જે છે એમાં તમે જો બંનેમાં સેમ ટુ સેમ આકૃતિ ખાલી થોડી તમે જોઈ લો, બાકી બધું. હવે આનો સરવાળો કરતાં તમને આવડે છે, સિગ્મા લગાવવાનું છે. જ્યારે અહીંયા સિગ્મા લગાવો છો તો અહીંયા ડેલ્ટા એસ છે એટલે સિગ્મા શું આવશે? અહીંયા ડેલ્ટા એસ. અહીંયા સિગ્મા લગાવો તો શું આવશે? અહીંયા ડેલ્ટા વી આવશે. અને અહીંયા તો તમને ખ્યાલ છે એઝ ઇટ ઇઝ. આનું સંકલન કરો છો તો અહીંયા સંકલન શું આવશે? ક્ષેત્રફળ છે એટલે એ આવશે. અહીંયા સંકલન કરશો તો વી આવશે. અહીંયા સંકલનમાં શું હતું? તો અહીંયા સંકલનમાં એલ હતું. ઓકે, ખ્યાલ આવી ગયો? આખો પ્રશ્ન જો યાદ રાખો, આમાં રેખીય શબ્દ આવશે, રેખીય ઘનતા આવશે અને ડેલ્ટા એલ આવશે. જ્યાં જો તમારે પૃષ્ઠ ઘનતાવાળો પ્રશ્ન લખવો છે તો જ્યાં રેખીય કે રેખા શબ્દ વપરાવે છે ત્યાં પૃષ્ઠ શબ્દ વાપરવાનો છે. ડેલ્ટા એલ હશે ત્યાં ડેલ્ટા એસ વાપરવાનો છે. આટલો ફેરફાર કરો ધ્યાનથી સમજીને, એટલે પ્રશ્ન તમારો જે આગળ એક જ પ્રશ્ન યાદ રાખવાનો, થોડો ફેરફાર કરો એટલે પ્રશ્ન આખો પૃષ્ઠ ઘનતા માટેનો. અહીંયા કદ ઘનતા માટે શું ફેરફાર કરવાનો? તો જ્યાં રેખા છે ત્યાં કદ શબ્દ વાપરવાનો, કદ વિદ્યુત ભાર વિતરણ શબ્દ વાપરવાનો. અને જ્યાં ડેલ્ટા એલ હતો ત્યાં શું મૂકવાનું? ડેલ્ટા વી. બાકી તમારી સામે બધું છે જ. તો આ રીતે તમે નીચેનો જે પ્રશ્ન છે એને જાતે તમારે આ પ્રશ્ન જે છે, આ પ્રશ્ન ખાસ સમજી લેજો. આ પ્રશ્ન તમારે 3 રીતે લખવાનો છે. આ એક તો રીત આપેલી છે રેખીય ઘનતા માટેની. રેખા પર વિદ્યુત ભારના સતત વિતરણના લીધે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું. બીજો પ્રશ્ન થાય પૃષ્ઠ પરના વિદ્યુત ભારના સતત વિતરણના લીધે કોઈ બિંદુ પાસેનું ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું. અને ત્રીજો પ્રશ્ન થાય કદ પરના વિદ્યુત ભારના સતત વિતરણના લીધે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું. આકૃતિ મેં તમને જે બતાવી છે એ આકૃતિ દોરી નાખવાની છે. બહુ સારી પેન્સિલથી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરવાનો છે. બીજું અહીંયા જે કેટલીક શબ્દો જેમ કે ધારો કે કોઈ રેખા, તો આપણે પૃષ્ઠનું લખતા હોય તો ધારો કે કોઈ પૃષ્ઠ,
ડેલ્ટા એસ જેટલી સૂક્ષ્મ ક્ષેત્રફળ, જ્યાં લંબાઈ છે જ્યાં ક્ષેત્રફળના ખંડોમાં શું થયેલું છે, વહેંચાયેલું છે, બરાબર. અને તેના ખંડ પરનો સ્થાન સદિશ તો એ જ રીતે બધું એ જ આવશે. અહીંયા પૃષ્ઠરેખીય વિદ્યુતભાર ઘનતા શબ્દ વાપરવાનો છે. અહીંયા ડેલ્ટા એલની જગ્યાએ આવશે ડેલ્ટા એસ. ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે સિગ્મા ડેલ્ટા એસ. બાકી તમે ધ્યાનથી જોઈ લેજો. આ બધા પ્રશ્નોમાં તમને ખ્યાલ છે. એવું કદ માટે આવશે, કદમાં પણ થોડો ફેરફાર કરવાનો છે, અને ફેરફાર કરશો એટલે તમે નવો પ્રશ્ન લખી શકશો. ઓકે, તો આ પ્રશ્ન તમારે ધ્યાનથી હું ચેક કરીશ બધાના પ્રશ્નો બરાબર લખ્યા છે કે નહીં. ઓકે, તો આના પરથી 3 પ્રશ્ન તમારે બનાવવાના છે. હું તમને લખીને વોટ્સઅપ કરી દઈશ, જેથી તમે એ પ્રશ્નના જવાબ લખી શકો છો. ઓકે, તો મળીએ બચ્ચા પાર્ટી આવતા લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચર, જેનાથી આપણે થોડા આનાથી આગળ ચાલશું. ઓકે, ચલો બાવજો, જય હિન્દ.